જિલ્લા પંચાયતની માધાપર બેઠકના ઉમેદવાર કૌશલ્યાબેન માધાપરિયાને તેમના વિસ્તારના લોકો તરફથી ખૂબ મોટું સમર્થન મળી રહ્યું છે। દરમિયાન જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના માધાપરના ભાજપના ઉમેદવારો દ્વારા પ્રચાર રેલી અને જનસંપર્કનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કચ્છ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તથા શ્રી મુકેશ ઝવેરી પણ પ્રચારમાં તેમની સાથે જોડાયા હતા। આ રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા। કૌશલ્યાબેન તથા જીતુભાઈ માધાપરિયાએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો ભાજપની તરફેણમાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। લોકોનો ઉત્સાહ તમે જરાક અહીંયા રેડિયો તમારો કેમેરો ફરાવશો એટલે ખ્યાલ આવી જશે। ખૂબ જ ઉત્સાહ છે। બસ અમારી જીત ફાઇનલ છે। લોકોમાં ખૂબ જ વિશ્વાસ છે અને લોકોએ જે આટલા વર્ષથી વિકાસના કામો જોયા છે એટલે અમને ખાતરી છે કે અમારા કામ દેખાશે અને ભાજપની જીત થશે। પ્રાથમિક સુવિધાઓ જેવી કે શિક્ષણ, આરોગ્ય, પાણી, ગટર એ લોકો આવી બધી સુવિધાઓને અમે પ્રાથમિકતા આપીએ। મતદારોને મારી અપીલ છે કે 29 તારીખે વધારેમાં વધારે મતદાન થાય એવું જોઈએ અને ખાસ આપણી આજુબાજુ સગાવાલા પડોશીમાં કોઈ પણ મતદાન મત કર્યા વગર રહી ન જાય એવું ધ્યાન રાખે। જીતીને આવશું પછી અમારા જે આટલા વર્ષોથી કરતા આવ્યા છીએ એવી રીતે વિકાસ જ એક મેઇન મુદ્દો છે। લોકોમાં કેસરીયો માહોલ છવાયેલો છે, આપ અત્યારે જોઈ શકો છો। અને આજે અમારી રેલી છે અને અંદાજે 1000 થી 1200 લોકો અત્યારે ઉપસ્થિત છે અને અમે રેલી સ્વરૂપે ગામના મુખ્ય માર્ગ ઉપર ફરશું અને લોકસંપર્ક કરશું। કોઈ છેલ્લા ભારતીય જનતા પક્ષના શાસનમાં ગામનો વિકાસ જોયો છે અને આવનારા દિવસોમાં લોકોની અપેક્ષા છે કે વધુ ને વધુ વિકાસ થશે, એટલા માટે લોકો ભાજપને પસંદ કરી રહ્યા છે। મતદારોને મારી નમ્ર અપીલ છે કે 8 થી 5 દરમિયાન વહેલાસર મતદાન કરે। મોટાભાગનું અમારે ત્યાં ખેડૂત અને મજૂરો બી છે, સવારના ભાગે વહેલું મતદાન થાય અને અમારા અત્યારે બધા જ કાર્યકરો તે દિવસે મતદારોને કઢાવવા અને બૂથ સુધી પહોંચાડવાના પ્રયત્નો કરશે।